જૂનાગઢ શહેરમાં આવેલું કરીમાબાદ સોસાયટીમાં ઇસ્માઇલી સેવિક ઇન્ડિયા દ્વારા ભારતના 78મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં આવેલ કરીમાબાદ સોસાયટીમાં ઇસ્માઇલી સેવિક ઇન્ડિયા દ્વારા 15મી ઓગસ્ટના 78મા સ્વતંત્ર દિવસ નિમિત્તે જૂનાગઢ ખાતે ધ્વજવંદન બાદ ઓપન ફોર ઓલ સેફ્ટી પ્રિકોશન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પને સફળ બનાવવા ઇસ્માઇલી સેવિક ઇન્ડિયાના સ્વયંસેવકની ટીમ, કાઉન્સિલ જૂનાગઢના પ્રમુખ, સોસાયટીના પ્રમુખ, અગ્રણીઓ, આગેવાનો, સેફ્ટી એન્ડ સિક્યુરિટીની ટીમ, સ્કાઉટ એન્ડ ગાઈડની ટીમ વગેરેના સંયુક્ત સહયોગ અને પ્રયાસથી 51 બોટલ રક્ત ભેગું કરી GMERSની બ્લડ બેંકને ડોનેટ કરવામાં આવ્યું। જય ભારત। આજના અમારા કાર્યક્રમમાં જોઈએ તો ઇસ્માઇલી સિવિક દ્વારા આજે 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। આ બ્લડ ડોનેશન કેમ્પ આજ રોજ નાના શહેરો, નાના ગામડા, મોટા શહેરો થઈને ટોટલ 22 જગ્યાએ આજ રોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। ઇસ્માઇલી સિવિક છે એ આપણા સમુદાય દ્વારા આપણી આસપાસ રહેતા લોકોને મદદ કરવા માટે પહેલ કરે છે। આ અગાઉ પણ ભારતના વિવિધ ભાગોમાં જેમ કે ગુજરાત, હૈદરાબાદ, મુંબઈ ખાતે પણ આરોગ્ય સંભાળ તેમજ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમ યોજેલ છે। આ સિવાય અમારા સ્વયંસેવકો દ્વારા આપણા ફેસ્ટિવલ જેવા કે રથયાત્રા, ગણેશ વિસર્જન, જન્માષ્ટમી દરમિયાન જે ભીડ વ્યવસ્થાપન હોય છે તેની કમિટીમાં પણ અમારા સ્વયંસેવકો ઓલવેઝ હેલ્પ કરે છે। કોવિડ-19 દરમિયાન પણ સ્વયંસેવકો દ્વારા કે જે ઇસ્માઇલી બેનર હેઠળ સ્વચ્છ પાણી વિતરણની એક પહેલ હાથ ધરેલ હતી। આ સિવાય ફ્યુચરમાં અમે જોઈએ તો વધુ ને વધુ આરોગ્ય સંભાળ તેમજ ન્યૂ જનરેશન રિલેટેડ તેમજ કોઈ પણ એવી ઇવેન્ટ્સ હોય તો તેમાં વધુ ને વધુ પહેલ કરે છે અને આગળ આવે છે। નમસ્તે, જય હિન્દ।